બંધુઓ देव देवताओं आ राक्षसों ने भगवाने वरदान आपी अमोघ शक्ति उत्पन्न करी से माटे आपनो आजा देव दरबार पर सिनवी क्या से अरे आ तो महिष 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 माथे महिषासुर बनियों से सालो देव हमें भगवान शिव ने शरण दावी जरूर तो शिव आनो रस्तो बोलो नाथ कर से तो सालो देव प्रभु प्राहिमान अरे देवताओं તમારી ઉપર શના દુઃખ આવી પડ્યા છે તે મને જલ્દી કહો દેવો જલ્દી કહો। अरे प्रभु प्रभु आपने महिष ने वरदान आपी बहुत मोटी भूल करी से प्रभु ये महिष नहीं पर महिषासुर नामनो दैत्य बनी और आपने आ देव नगरी ये पर सिनवी गयो से पाताल लोक ની અંદર નાગરાજની પાસે પાતાળ લોક પર સિનવી લીધું છે અને પૃથ્વીની માથે અંદર હાહાકાર મચાવી રહ્યો છે તીનો લોકની અંદર મહિષનો જય જયકાર ગવાય છે અને તીનો લોક વિજેતા કહેવાય છે। અરે દેવો જેમ તમારી પાસે વરદાન મેળવી ગયા એમ પણ મારી પાસે પણ વરદાન મેળવી ગયા છે દેવો તમે જરા મૂંઝાશો નહીં આનો રસ્તો તો જરૂર કરે દેવો જરૂર કરે। अरे महादेव आप सिवाय हमारी पासे तो उधार ज नहीं। अरे केम मारा बंधुओ अरे बंधु महेश अरे आकाश लोक पाताल लोक બધું આપણી રાજ્ય છીનવી લીધું છે। अरे बरोबर છે મહિષાસુર તો હવે તમે જાઓ આકાશ લોક મને શિવજીએ વરદાન આપ્યું હતું કે જેથી તારું મૃત્યુ થશે તેથી કોઈ 100 વર્ષની કન્યાની હાથે થશે તો જાઓ જે કોઈ 100 વર્ષની કન્યા હોય એને મારી સામે હાજર કરો। अरे बंधु महेश અત્યારે હું ધરતી લોક ઉપર જાઉં છું અને જે કોઈ 16 વર્ષની કન્યા હશે તેને હું મારી મેલી વિદ્યાથી બેભાન કરીને તમારી પાસે મોકલી દઈશ। અરે અને આજથી હું મહિષમાંથી મહિષાસુર થાઉં છું।
અરે દેવી પાર્વતી, અરે તમે પ્રભુ, પૃથ્વી ઉપર જઈ અને મહિષાસુરનો વધ કરવા માટે હું તમને જે કહું પાર્વતી તમે સાંભળો. કહો પ્રભુ. મેં મહિષાસુરને એવું વરદાન આપ્યું છે કે 16 વર્ષની સુંદરી કન્યા, અણજન્મેલી કન્યા, એના હાથે મૃત્યુ થાય એવું મેં એને વચન આપ્યું છે. દેવી પાર્વતી, તો તમે પૃથ્વીલોક ઉપર જઈ અને કાળકામાનું રૂપ લઈ અને મહિષાસુરનો વધ કરો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. હું કાળી બની અને રક્તબીજને મારીશ, ભવાની બની અને સાવણને મારીશ, દુર્ગા બની અને મહિષાસુરને મારીશ. અરે દેવી જાઓ, જટ પૃથ્વી પર જઈ અને એનો સંહાર કરો. જાઓ દેવી, જાઓ. ભલે પ્રભુ. અરે કેમ જટાસુર? અરે અત્યારે મહારાજ મહિષાસુરનો સંદેશો છે કે ધરતી ઉપર જે કોઈ 16 વર્ષની કન્યા હોય તેને મારી મેલી વિદ્યાથી બેભાન કરી અને મિત્ર મહિષાસુર પાસે મોકલી દેવાની છે. તો જાઓ, તમે જઈને તપાસ કરો. બહુ સારું. હા, ચામુંડ રાજાએ મને કીધું છે કે 16 વર્ષની કન્યા દેખાય એટલે રાજમાં હાજર કરવી. હાલો, સાંભળો મારા બાપ ગઢ, સાંભળો. જય માતાજી. હે માં ભગવતી, તારા નવલા નોરતા આયા
દર વર્ષે આઠમના દિવસે 16 વર્ષની કન્યાઓને હું ભોજન કરાવું છું. આ વર્ષે મહિષાસુરનો ત્રાસ છે એટલે મારા ઓરડે કોણ આવશે? હે માં ભગવતી, તું લાજ રાખજે. તો બહેનો એક રૂડો ગરબો ગાઓ. કોડિયાર સે જોગ માયા રે મામારિયાને કોડિયાર સે જોગ માયા મારે ના મારે જે કોઈ આવશે કોડિયાર સે જોગ માયા રે મામારિયાને કોડિયાર સે જોગ માયા મારી ના બારે આંગલા રે આવે આંગલા ને આચું દેતા જાઓ મામળિયાની કોડિયાર સે જોગ માયા જય જય કોડિયાર જય જય કોડિયાર માળીને પારે કોડિયાર આવે. હે માળીને પારે કોડિયાર આવે. ગોઢિયાને કોઢો વટાડે મામળિયાની કોડિયાર છે જોગ માયા. કોડિયાર સે જોગ માયા રે મામળિયાની કોડિયાર સે જોગ માયા માડીને મારે વાદિયાર આવે વાજિયાને પુત્ર દેતા જાઓ મામારિયાની કોડિયાર સે જોગ માયા અરે ભગત, જરાક ભોજન પણ અમને પણ પીરસતો જા. અમે તારું ભોજન લેવા માટે આવ્યા છીએ. અરે દાનો રાત, હું જેવું છું ત્યાં સુધી તમારે અંદર વાય. าย નહીં. અરે કેમ ભગત? 3 વર્ષ 3 મહિના 3 દિવસ 3 રાત 3 દિવસ 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 3
અવાય જ નહીં પણ અંદર હું જીવતા હોજે અરે ભગત તને ખબર નહીં હોય કારણ કે જ્યાં જટાસુર ને સાઉન્ડ હોય ત્યાં કોઈ દેવી દેવતાઓની આવવાની તકાત નથી. અરે આ દીકરીએ શું તમારું બગાડ્યું છે? એનો જીવ નહીં આપું, એના બદલામાં મારો જીવ તમારે લેવો તો લઈ લો, બાકી દીકરીઓને છોડી દો. અરે નહીં ભગત, કારણ કે મારા માર્ગમાંથી હટી જા, નકર દીકરીઓ પછી ને પહેલા તારું. અરે તારે જો ઈ કરવું તો પેલા મારી હારે તારે લડવું જોશે. અરે ભગત તો મરવા માટે તૈયાર થઈ જા. લડવા તૈયાર થઈ જા. જે આ 16 વર્ષની કન્યા છે તેને મેલી વિદ્યાથી બે ભાન કરીને મિત્ર મહિષાસુર પાસે મોકલી દો. આવો ભવાની માં આવો. અરે મારા વાળા ભક્તો, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે માતાજી, આ બે ભાન થયેલી દીકરીઓ એને સજીવન કરો. અરે હા, અરે પેલા તો હું મારી દીકરીને ઊભી કરું. અરે બેટા ઊભી થા. અરે આ ભગત તો મારી પૂજા કરતો હતો અને મારો પોકાર કરતો હતો, તો લાય પેલા ભગતને ઊભો કરું. અરે દીકરા ઊભો થા.
હાલ. અરે કેમ જટાસુર, જે મેલી વિદ્યા નાખીને આપણે જે 16 વર્ષની કન્યા ઉપર મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો તો એ સુંદરી ક્યાં ગઈ? એ તો સજીવન થઈ ગઈ અને એના ઘેર જતી રહી. અરે તે સજીવન કરનાર કોણ છે? અરે પધારો સુંદરી પધારો, તમે તો મારી પટરાણી થવાને લાયક છો, માટે મારી પટરાણી બની જાઓ, ત્રણેય લોક પર તમે રાજ કરશો. અરે સાવણ, હવે તારા પણ પાપનો ઘોડો ભરાઈ ગયો છે, તો માટે મરવા માટે તૈયાર થઈ જા. અરે સિંહની સાધનાને અમર વરદાન પામેલું સાવણ, અરે સાંભળી લે સુંદરી, તારી સાથે મારે યુદ્ધ ન કરવાનું હોય, તારી માટે તો મારો સૈનિક જટાસુર કાપી છે. અરે મોકલ તો તારા જટાસુરને, હું પણ જોઈ દઉં કે તારા જટાસુરમાં કેટલીક તાકાત છે. અરે જાવ જટાસુર ખતમ કરી નાખો. જટાસુરનો વધ કરીને તું કોઈ મોટી દેવ નથી, માટે મારી સામે યુદ્ધ કરતો માનું કે દેવી છો. અરે આજે તારામાં સમય છે, જો સમજી જા તો સારું છે, નહીતર આ તારા જટા જો તારે ન મરવું હોય તો મરવા માટે તૈયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા. હાલો કોણ કેવો ચંદ્ર? કોણ કે હું સૂર્ય? ચાલ માટે હું આસન ગ્રહણ કરું.
રહ્યા છે તો ચંદ્ર અને સૂર્યદેવ સાથે આપણે યુદ્ધ કરીને તેને હરાવી. અરે દેવતાઓ, આ તમારી સભા ખાલી કરો અને મારા બંધુ મહિષાસુરને તમારું સિંહાસન આપી દો. યુદ્ધ કરો નકર ભાગી જાઓ. સવાર યુદ્ધ કર્યું તો ચંદ્ર તો ભાગી ગયો. તો અત્યારે ચાલો આપણે ઇન્દ્રપુરીમાં જઈએ અને ઇન્દ્ર સાથે લડાઈ કરીએ. ચાલો. ચાલો. ઇન્દ્રપુરીનો રાજવી ઇન્દ્ર. અરે ઇન્દ્રદેવ, ઓલા પાપીઓનો ત્રણેયનો ત્રાસ વધી ગયો છે, એનો કાંઈક ઉપાય કરો. અરે શું કહો છો દેવ? કેમ ગભરાયેલા આવો છો? કોણ છે જે દેવોની સામે મીટ માંડી અને દેવ
દેવતાઓની સાથે રણ સંગ્રામ કરવા માંગે છે. રાક્ષસો અરે મહેશ, અરે આવવા દો દેવો, એને મારા નજરથી તેનો નાશ કરે તો જ હું ઇન્દ્ર. તમે નથી જાણતા, ઇન્દ્રની તમામ શક્તિઓ પણ તમે નથી જાણતા. અરે મહેશ, જા જા, તું મૃત્યુ લોકની અંદર જઈ કોઈ મનુષ્યને મારી કર. આપણે દરબાર છે, રાજા ઇન્દ્રનું રાજ છે. અરે હજુ તું બાળક છે, માટે સાલેના આ ઇન્દ્રની સાથે મસ્કરી ન હોય. અરે તો યુદ્ધ કરવા માટે તૈયાર થતા. અરે યુદ્ધ કરવાનું તૈયારનું ઇન્દ્રને વિરોધ કરવાનું હોય. ઇન્દ્રનું વજ્ર સાથે તૈયાર રહો. ઇન્દ્ર હોશિયાર! દેવ દેવતાઓ આ રાક્ષસોને ભગવાને વરદાન આપી અમોઘ શક્તિ એને ઉત્પન્ન કરી છે. માટે આપણો આજા દેવ દરબાર પણ સિનવી ગયા છે. અરે આ તો મહિષ માથે મહિષાસુર બન્યો છે. ચાલો દેવો હવે ભગવાન શિવની શરણે આવી જરૂર તો શિવ આનો રસ્તો ઘણો નાથ કરશે. તો ચાલો દેવો.
ત્રાહિમાન પ્રભુ ત્રાહિમાન. અરે દેવતાઓ, તમારી ઉપર શેના દુઃખ આવી પડ્યા છે તે મને જલ્દી કહો, જલ્દી કહો દેવો, જલ્દી કહો. અરે પ્રભુ, પ્રભુ આપે મહેશને વરદાન આપી બહુ મોટી ભૂલ કરી છે પ્રભુ. એ મહેશ નહીં પણ મહિષાસુર નામનો દૈત્ય બની અને આપણી આ દેવ નગરી એ પણ છીનવી ગયો છે. પાતાળ લોકની અંદર નાગરાજની પાસે પાતાળ લોક પણ છીનવી લીધું છે અને પૃથ્વીની માથે અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે. તીનો લોકની અંદર મહેશનો જય જયકાર ગવાય છે અને તીનો લોક વિજેતા કહેવાય છે. અરે દેવો, જેમ તમારી પાસે વરદાન મેળવી ગયા એમ પણ મારી પાસે પણ વરદાન મેળવી ગયા છે. દેવો, તમે જરાય મૂંઝાશો નહીં. આનો રસ્તો તો હું જરૂર કરીશ દેવો, જરૂર કરીશ. અરે મહાદેવ, આપ સિવાય અમારી પાસે તો ઉધાર જ નથી. અરે કેમ મારા બંધુઓ? અરે બંધુ મહેશ, અરે આકાશ લોક પાતાળ લોક બધું આપણી રાજ્ય છીનવી લીધું છે. અરે બરોબર છે મહિષાસુર. તો હવે તમે જાઓ આકાશ લોક. મને શિવજીએ વરદાન આપ્યું હતું કે જેથી તારું મૃત્યુ થશે તેથી કોઈ 100 વર્ષની કન્યાની હાથે થશે. તો જાઓ, જે કોઈ 100 વર્ષની કન્યા હોય એને મારી સામે હાજર કરો. અરે બંધુ મહેશ, અત્યારે હું ધરતી લોક ઉપર જાઉં છું અને જે કોઈ 16 વર્ષની કન્યા હશે તેને હું મારી મેલી વિદ્યાથી બેભાન કરીને તમારી પાસે મોકલી દઈશ. અરે અને આજથી હું મહિષમાંથી મહિષાસુર થાવ છું. અરે દેવી પાર્વતી, અરે તમે પ્રભુ, પૃથ્વી ઉપર રહી અને મહિષાસુરનો વધ કરો માટે હું તમને જે કહું પાર્વતી તમે સાંભળો. કહો પ્રભુ. મેં મહિષાસુરને એવું વરદાન આપ્યું છે કે 16 વર્ષની સુંદરી કન્યા, અણજન્મેલી કન્યા એના હાથે મૃત્યુ થાય એવું મેં એને વચન આપ્યું છે. દેવી પાર્વતી, તો તમે પૃથ્વી લોક ઉપર જઈ અને કાળકામાનું રૂપ લઈ અને મહિષાસુરનો વધ કરો.
ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા હું કાળી બની અને રક્તબીજને મારીશ ભવાની બની અને સાવણને મારીશ દુર્ગા બની અને મહિષાસુરને મારીશ. અરે દેવી જાઓ, જટ પૃથ્વી પર જઈ અને એનો સંહાર કરો. જાઓ દેવી જાઓ. ભલે પ્રભુ. અરે કેમ જટાસુર? અરે અત્યારે મહારાજ મહિષાસુરનો સંદેશો છે કે ધરતી ઉપર જે કોઈ 16 વર્ષની કન્યા હોય તેને મારી મેલી વિદ્યાથી બેભાન કરી અને મિત્ર મહિષાસુર પાસે મોકલી દેવાની છે. તો જાઓ તમે જઈને તપાસ કરો. બહુ સારું. હા, ચામુંડ રાજાએ મને કીધું છે કે 16 વર્ષની કન્યા દેખાય એટલે રાજમાં હાજર કરવી. હાલો સાંભળો મારા બાપ ઘડ સાંભળો. જય માતાજી. હે માં ભગવતી, તારા નવલા નોરતા આયા. દર વર્ષે આઠમના દિવસે 16 વર્ષની કન્યાઓને હું ભોજન કરાવું. આ વર્ષે મહિષાસુરનો ત્રાસ છે એટલે મારા ઓરડે કોણ આવશે? હે માં ભગવતી, તું લાજ રાખજે. તો બહેનો એક રૂડો ગરબો ગાઓ. કોડિયાર સે જોગ માયા રે મામારિયાને કોડિયાર સે જોગ માયા
અરે ભગત જરાક ભોજન પણ અમને પણ પીરસતો જા, અમે તારું ભોજન લેવા માટે આવ્યા છીએ. અરે દાનો રાત, હું જીવું છું ત્યાં સુધી તમારે અંદર અવાય નહીં. અરે કેમ ભગત? અવાય જ નહીં, પણ અંદર હું જીવું છું ત્યાં સુધી. અરે ભગત તને ખબર નહીં હોય, કારણ કે જ્યાં જટાસુર ને સાઉન્ડ હોય ત્યાં કોઈ દેવી દેવતાઓની આવવાની તકાત નથી. અરે આ દીકરીએ શું તમારું બગાડ્યું છે? એનો જીવ નહીં આપું, એના બદલામાં મારો જીવ તમારે લેવો તો લઈ લો, બાકી દીકરીઓને છોડી દો. અરે નહીં ભગત, કારણ કે મારા માર્ગમાંથી હટી જા, નકર દીકરીઓ પછી ને પહેલા તારું. અરે તારે જો ઈ કરવું તો પેલા મારી હારે તારે લડવું જોશે. અરે ભગત તો મરવા માટે તૈયાર થઈ જા. લડવા તૈયાર થઈ જા. જે આ 16 વર્ષની કન્યા છે તેને મેલી વિદ્યાથી બે ભાન કરીને મિત્ર મહિષાસુર પાસે મોકલી દો. આવો ભવાની માં આવો. અરે મારા ભક્તો, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે માતાજી, આ બે ભાન થયેલી દીકરીઓ એને સજીવન કરો. અરે હા, અરે પેલા તો હું મારી દીકરીઓને ઊભી કરું. અરે બેટા ઊભી થા. અરે આ ભગત તો મારી પૂજા કરતો હતો અને મારો પોકાર કરતો હતો, તો લાય પેલા ભગતને ઊભો કરું. અરે દીકરા ઊભો થા.
હાલ. અરે કેમ જટાસુર, જે મેલી વિદ્યા નાખીને આપણે જે 16 વર્ષની કન્યા ઉપર મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો તો એ સુંદરી ક્યાં ગઈ? એ તો સજીવન થઈ ગઈ અને એના ઘેર જતી રહી. અરે તે સજીવન કરનાર કોણ છે? અરે પધારો સુંદરી પધારો, તમે તો મારી પટરાણી થવાને લાયક છો, માટે મારી પટરાણી બની જાઓ, ત્રણેય લોક પર તમે રાજ કરશો. અરે સાવણ, હવે તારા પણ પાપનો ઘોડો ભરાઈ ગયો છે, તો માટે મરવા માટે તૈયાર થઈ જા. અરે સિંહની સાધનાને અમર વરદાન પામેલું સાવણ, અરે સાંભળે લે સુંદરી, તારી સાથે મારે યુદ્ધ ન કરવાનું હોય, તારી માટે તો મારો સૈનિક જટાસુર કાપી છે. અરે મોકલ તો તારા જટાસુરને, હું પણ જોઈ દઉં કે તારા જટાસુરમાં કેટલીક તાકાત છે. અરે જાઓ જટાસુર ખતમ કરી નાખો.